હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। આગામી 24 કલાકમાં રાજસ્થાનના સંલગ્ન વિસ્તારો, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેના પગલે નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રમાં વરસાદની શક્યતા છે। ઓગસ્ટના અંતે અરબી સમુદ્રમાં હલચલ સર્જાઈ શકે છે। 6 થી 10 સપ્ટેમ્બરે વરસાદ, જ્યારે 12 સપ્ટેમ્બરથી ભારે ઝાપટાની શક્યતા છે। ઓક્ટોબર 10 થી 17 દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય થવાની આગાહી છે। હજુ આગામી 24 કલાકમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં કંઈક વરસાદ ઝાપટા પડી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં પણ અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અલગ અલગ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અલગ અલગ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। એટલે હજુ આગામી 24 કલાકમાં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે।